વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। તો આજના વિડિયો લેક્ચરના અંદર આપણે જે પરમાણુની ત્રિજ્યા છે તે જોવાના છે। લાસ્ટ વિડિયો લેક્ચરના અંદર આપણે જે જુદા જુદા પ્રકારની પરમાણુની ત્રિજ્યા આવે એટલે કે ધાત્વિક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા વિશે આપણે માહિતી મેળવી હતી। તો આજે વિદ્યાર્થીઓ આપણે જે પરમાણુની ત્રિજ્યા જોવાના છે તે આવર્તમાન પરમાણુની ત્રિજ્યા જોવાના છે, બરાબર ને। જો આ વિડિયો જો આપણો મોટો નહીં બને તો આપણે નેક્સ્ટ વિડિયોમાં સમૂહમાં પરમાણુ ત્રિજ્યા જોઈશું। તો આ વિડિયોના અંદર આપણે આવર્તમાન પરમાણુની ત્રિજ્યા કે જેને ઇંગ્લિશમાં કહેવાય એટોમિક રેડિયસ ઇન અ પીરિયડ, એટલે જ્યારે પીરિયડમાં પરમાણુની ત્રિજ્યામાં શું ફેરફાર થશે તેના વિશે આપણે માહિતી મેળવવાના છે। તો વિદ્યાર્થી તમને બહુ જોરદાર ટ્રીક આપી દઉં એના માટે શું થાય કે એ જો તમને ધ્યાનમાં રહેશે તો આપણે શીખવું સરળ રહેશે। આવર્તમાં પરમાણુની ત્રિજ્યા અને સમૂહમાં પરમાણુની ત્રિજ્યા। તો વિદ્યાર્થીઓ આવર્તમાં પરમાણુની ત્રિજ્યા હોય તો તમે ઉત્તરાયણ પર યાદ હતો પેલું ભોંપું વગાડે, ખબર ભોંપું? તો તમારે આવર્તમાં ભોંપું આડું કરી દેવાનું, બરાબર? તમારું ભોંપું આવું ને સમૂહમાં જ્યારે હોય ત્યારે તમારે શું કરી દેવાનું? ઊભું કરી દેવાનું, બરાબર? એટલે કે આવું એમ પેલા જે ઉપરવાળો ભાગ હશે આલો તે ઉપર હશે એટલે આમ કરી દેવાનું। ઓકે, ખાલી આટલી માહિતી તમે યાદ રાખો કે જ્યારે આવર્તમાં પરમાણુ ત્રિજ્યા ત્યારે ભોંપું આવી રીતે હશે ને સમૂહમાં હશે ત્યારે ભોંપું આવી રીતે હશે, બરાબર? તો ચાલો આપણે આવર્તમાં જે પરમાણુ ત્રિજ્યા છે તે સ્ટાર્ટ કરીએ। ઓકે, તો ચાલો હવે વિદ્યાર્થીઓ મેં તમને એક માહિતી આપી હતી કે સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા। તો ધ્યાન રાખજો, કઈ ત્રિજ્યા? સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા। ચાલો બંનેમાંથી કોની પરમાણુ ત્રિજ્યા વધારે હશે? તો તમને ખબર જ છે કે આ બે અણુઓ વચ્ચે જોવા મળે અને આ બે પરમાણુઓ વચ્ચે જોવા મળે। તો વિદ્યાર્થીઓ સહસંયોજક ત્રિજ્યા છે તે બે પરમાણુઓ વચ્ચે જોવા મળે, જ્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યા છે તે બે અણુઓ વચ્ચે જોવા મળે। ઓકે, તો ચાલો પરમાણુ ત્રિજ્યા વધારે કઈ હશે? ઓફ કોર્સ કઈ વાન ડર વાલ્સ ત્રિજ્યા વધારે હશે, એટલે કે જે સહસંયોજક ત્રિજ્યા આવશે તે વાન ડર વાલ્સ ત્રિજ્યા કરતા કેવી આવશે? ઓછી। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પ્રથમ આવર્તમાં પરમાણુની ત્રિજ્યા। તો વિદ્યાર્થીઓ પ્રથમ આવર્તમાં તત્વો કયા કયા આવે? એક તો હાઇડ્રોજન આવશે અને હિલિયમ આવશે। તો ચાલો આમથી આમ જતા પરમાણુની ત્રિજ્યા શું થશે? ઘટશે ને, બરાબર? પરંતુ આ વિદ્યાર્થીઓ અપવાદ છે અહીંયા। તો અપવાદ શું છે સર? તો અપવાદ એ છે કે જે હિલિયમના પરમાણુમાં, હા મેં અહીંયા લખ્યું છે અણુઓ, પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે પરમાણુની વાત આવે ત્યારે યાદ રાખવું કે જે 18મો સમૂહ આવશે, બરાબર? તો તેના અંદર એ બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ કયું હશે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ હશે, એટલે એના માટે ત્રિજ્યા કેટલી હશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા, બરાબર? તો પરમાણુ ત્રિજ્યા વધારે કોની આવશે? વેરી ગુડ, હિલિયમની વધારે આવશે। જો અહીંયા લખેલું છે મેં, આ વિદ્યાર્થીઓ યાદ રાખો, તમારા નીટ જેઈ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ચાલો હવે વાત કરીએ બીજા આવર્તની। તો બીજા આવર્તની પરમાણુની ત્રિજ્યા। તો બીજા આવર્તમાં તત્વો વિદ્યાર્થીઓ કયા કયા આવશે? તો પહેલા ભોંપું દોરી મૂકો, ચાલો, બરાબર? તો તત્વો કયા કયા આવશે ને ધ્યાન આપજો? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। આ જરાક અંડરલાઈન માર્ક કરતો છે, કેમ ધ્યાન આપજો? ચાલો કુલ તત્વો કેટલા છે? 3, 6 અને 7, અને મેં ઇગ્નોર કરતો છે 7, એટલે 1, 2, 3, 4, 5, 6 ને 7। તો હવે વિદ્યાર્થીઓ જોજો કે ધારો કે મારા પાસે આ પરમાણુનું કેન્દ્ર, ઓકે, ખાસ ધ્યાન આપજો બધા વિદ્યાર્થીઓ કે તો હવે બધાની ઇલેક્ટ્રોનની રચના વિદ્યાર્થીઓ શું થાય? તો લિથિયમની શું થાય? 2s1, બેરિલિયમની થાય 2s2, બોરોનની થાય 2p1, કાર્બનની થાય 2p2,
નાઇટ્રોજન ની થાય 2p3 2p4 ને 2p5 ને આની વિદ્યાર્થી આવે 2p6 તો હવે શું થશે કે આવર્તમાં જ્યારે ડાબેથી જમણી તરફ જતા શું થશે કે મુખ્ય ક્વોન્ટમાંક તમને દેખાય મુખ્ય ક્વોન્ટમાંક એ જ રહેતો છે જો બધામાં કેવો છે બે છે તો મુખ્ય ક્વોન્ટમાંક સમાન રહે છે કેવો છે મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી અર્થાત સમજો કે મારા પાસે કેન્દ્ર છે તો એના ફરતે પહેલા કઈ કક્ષક આવે k એટલે કે એના અંદર આવશે s પછી વિદ્યાર્થીઓ કઈ આવે એના અંદર l તો મુખ્ય પહેલી k પછી આવશે l એટલે કે એના અંદર s અને p કક્ષક આવશે તો ચાલો હવે મને કહો કે આ s કક્ષક તો ક્યાં ભરાઈ જશે આપડા હિલિયમ તત્વોમાં ભરાઈ જાય 1s2 ભરાઈ જાય ને ચાલો અહીંયા તો જો કે 2s1 ને 2s2 ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે અહીંયા ભરાઈ ગયો ચાલો હવે ઇલેક્ટ્રોન વિદ્યાર્થીઓ આ p કક્ષકમાં ઉમેરાય કે વિદ્યાર્થીઓ આ તમારું 1s1 આ તમારી 2s ને આ તમારી 2p એટલે ઇલેક્ટ્રોન જે ઉમેરાતા છે તે નો મુખ્ય ક્વોન્ટમાંક એ બદલાતો નથી ને એમાં જે ઇલેક્ટ્રોન ઉમેરાવાને કારણે વિદ્યાર્થીઓ શું થશે ધ્યાન આપજો કે કેન્દ્રનો વીજભાર વધતો જાય છે કેન્દ્રનો વીજભાર વધતો જાય છે અને હું થશે કે જે બહારનો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ વધતું જાય છે એટલા માટે શું થશે કક્ષક હવે વિદ્યાર્થીઓ જેમ ઇલેક્ટ્રોન ઉમેરે એમ આકર્ષણ વધે જેમ ઇલેક્ટ્રોન એમ આકર્ષણ વધે એટલે હજુ થશે નજીક આપણે દૂર જઈએ જેમ ઇલેક્ટ્રોન ઉમેરે તેમ આકર્ષણ બળ વધે તો શું થશે અંતર ઘટે ને તો વિદ્યાર્થીઓ જો કેવું થશે જેમ ઇલેક્ટ્રોન ઉમેરાય તેમ શું થશે કે કક્ષા સંકોચાય એટલે કે નજીક આવે તેથી પરમાણુય ત્રિજ્યામાં વિદ્યાર્થીઓ શું થાય ઘટાડો જોવા મળે તો ભોંકો આવો દોરેલો છે તો ચાલો એટલે અહીંયા શું આવશે લિથિયમ પછી કોણ આવશે બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ને આ ફ્લોરિન તો વિદ્યાર્થીઓ કોઈ તમને પૂછે કે આવર્તમાં પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય તો તમારા મોઢા પર ડાયરેક્ટ જવાબ આપી દેવાનો કે આવર્તમાં દ્વિતીય આવર્તમાં પ્રથમ આવર્તમાં તો વિદ્યાર્થીઓ ઘટે જ પરંતુ અપવાદ શું છે હિલિયમ એમાં બી તમારે એ લોકોને એક્સપ્લેનેશન આપવાનું કે હિલિયમમાં વાંડરવાલ્સ ત્રિજ્યા જોવા મળે અને વાંડરવાલ્સ ત્રિજ્યા કેવું છે બે પરમાણુ કે બે અણુઓ વચ્ચે જોવા મળે અને આકર્ષણ પણ ખૂબ જ નિર્બળ હોય તેથી એની પરમાણુ ત્રિજ્યા વિદ્યાર્થીઓ કેવી આવે વધારે બરાબર વાત કરીએ બીજા આવર્તમાં તો બીજા આવર્તમાં શું થશે કે આવર્તમાં બીજા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું થશે મુખ્ય ક્વોન્ટમાંક સમાન રહે છે મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી તેથી નવો ઉમેરાતો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ખૂબ જ પ્રબળ હોય છે તેથી શું થશે પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળશે અને વિદ્યાર્થીઓ પરમાણુ ત્રિજ્યા ઘટે એટલે કે નજીક આવે બરાબર જો લિથિયમ ધારો કે લિથિયમ અહીંયા હતો બેરિલિયમ બોરોન કાર્બનનું નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન એટલે નજીક આવશે ને એટલે આકર્ષણ બળ વધે તેથી પરમાણુય કદ વેરી ગુડ પરમાણુય કદ ઘટવાનું ને વિદ્યાર્થીઓ હવે સમજો અહીંયા આ આપણું પરમાણુનું કેન્દ્ર આ લિથિયમ છે બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન પછી ઓક્સિજન ને ફ્લોરિન એટલે નજીક આવતું ગયું ને જેમ ઇલેક્ટ્રોન ઉમેરાય તો કેમ કે જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે તે એમાં p કક્ષકમાં જો 2 ને 2 છે મુખ્ય ક્વોન્ટમાંક સમાન છે તેથી એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ વધતું જાય તેથી પરમાણુય ત્રિજ્યા ઘટે અને તેથી જ પરમાણુય કદ પણ વિદ્યાર્થીઓ ઘટે હવે જેમ વિદ્યાર્થીઓ સમજો તમે કે જેમ નજીક આવતું જાય તેમ એને દૂર કરવો થઈ જશે મુશ્કેલ તો વિદ્યાર્થીઓ એની જે એન્થાલ્પી આવશે બરાબર આયનીકરણ એન્થાલ્પી કેવી આવશે વિદ્યાર્થીઓ ખૂબ જ વધારે બરાબર તો આ બરાબર સમજી લો પહેલા તો હવે મને કહો નિયોનનું જે પરમાણુય ત્રિજ્યા આવશે તે ફ્લોરિન કરતા ઓછી કે વધારે ફ્લોરિનમાં પરમાણુય ત્રિજ્યા કઈ હોય વેરી ગુડ કઈ હોય વાંડરવાલ્સ તો તેથી એનું કદ તો કેવું આવશે વિદ્યાર્થીઓ સૌથી વધારે સમજ પડી આ સમજો બરાબર ચાલો હવે આપણે જોઈએ ત્રીજા આવર્તમાં તો વિદ્યાર્થીઓ સેમ ત્રીજા આવર્તમાં પણ આ જ રામાયણ છે તો સમજો તો ત્રીજા આવર્તની પરમાણુય ત્રિજ્યા ચાલો તો ત્રીજા આવર્તમાં વિદ્યાર્થીઓ કોણ આવે લિથિયમ પછી કોણ આવે હેલિના કોણ આવશે સોડિયમ પહેલા આપણે ભોંપુ સાર્વજનિક ભોંપુ દોરીએ ચાલો બરાબર ઓકે ચાલો લિથિયમ પછી કોણ આવશે
સોડિયમ, બેરિયમ પછી મેગ્નેશિયમ, બોરોન પછી એલ્યુમિનિયમ, સિલિકોન પછી ફોસ્ફરસ, સલ્ફર પછી આવશે ક્લોરીન ને છેલ્લા આવશે આપણો આર્ગોન. ચાલો તો હવે સમજો કે આના અંદર પણ જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના છે 3s1 આની છે 3s2 3p1 3p2 3p3 3p4 3p5 અને 3p6. તો હવે એ બંને વિદ્યાર્થીઓ આમાં પણ જો મુખ્ય ક્વોન્ટમમાં કેવો છે સમાન છે ને, તેથી નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન શું થશે ઉમેરાશે તેમ કેન્દ્રનો વીજભાર વધતો જાય, કેન્દ્રમાં પ્રોટોન વધતા છે ને, પરંતુ જે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે તે દૂર નથી જતો, પરંતુ એ જ કક્ષામાં ઉમેરાતો છે તો શું થશે આકર્ષણ પણ થાય વધવાનું ને. હવે તમે જ વિચારો કે તમે એક રૂમમાં બેસી રહેલા છે બરાબર, જો મીઠાઈ વધતી જાય તો ખાવાની શું થાય મજા આવી જાય ને બરાબર. એક્ઝામ્પલ બહુ ફાલતું છે મેમ જી, પણ તમે આ રીતે સમજો બરાબર કે શું થશે કે મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી બરાબર ને, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ એ જ કક્ષામાં ઉમેરાય છે, તેથી કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધતું જાય. તો ચાલો કુલ કેટલા તત્વો છે 3 6 ને 1 7 આગળ તો તમને ખબર જ છે બધાને. હવે 4 5 6 ને 7 બરાબર. તો ચાલો પહેલા કોણ હશે આપણો સોડિયમ, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર ને અહીંયા આપણો આવશે આ ક્લોરીન બરાબર. તો પરમાણુય ત્રીજા આવર્તમાં પણ કોના જેવું છે બીજા આવર્ત જેવી જ છે. તો શું થશે ત્રીજા આવર્તમાં પણ પરમાણુય ત્રિજ્યા ડાબેથી જમણી તરફ જતા શું થશે વિદ્યાર્થીઓ ઘટતી જશે. તો ચાલો એક્સપ્લેનેશન તમારે આપણને આર્ગોનની પરમાણુય ત્રિજ્યા તો કેવી આવશે વિદ્યાર્થીઓ સૌથી વધારે. ઓકે, તમારા ટેક્સ્ટ બુકમાં જો માહિતી આપી જશે પરમાણુ ત્રિજ્યાની બરાબર. જો લિથિયમની જે હશે તે વિદ્યાર્થીઓ પરમાણુ ત્રિજ્યા તમને કીધી 152. ધ્યાન આપજો, લિથિયમની કેટલી કીધેલી છે 152. જે બેરિલિયમની છે તે છે 111, પછી છે 88, પછી છે 77, પછી છે 74 ને પછી જો કેટલી છે 66 અને પછી છે વિદ્યાર્થીઓ 64. એટલે સમજ પડી. તો પરમાણુ ત્રિજ્યા વિદ્યાર્થીઓ શું થઈ ઘટતી જ ગઈ. હવે જો સોડિયમની તમને આપેલી છે 186 તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો બરાબર. એટલે પરમાણુ ત્રિજ્યા શું થઈ ઘટતી ગઈ. તો તમે એક્સપ્લેનેશન શું આપી શકો કે બીજા અને ત્રીજા આવર્તમાં શું થશે કે ડાબેથી જમણી વિદ્યાર્થીઓ આ ખાલી ટ્રેન્ડ કોના અંદર જોવા મળતો છે બીજા અને ત્રીજા આવર્તમાં જ. ચોથા પાંચમા છઠ્ઠા આવર્તમાં ટ્રેન્ડ આખો બદલાઈ જશે. આ આવર્તિતા હશે તે આખી બદલાઈ જશે. તો તમે સમૂહ 2 અને 3 માં શું કહી શકો કે શું થશે બીજા અને ત્રીજા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું થશે કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક સમાન રહે છે અને તે બદલાતો નથી. તેથી કેન્દ્રનો કેન્દ્રીય વીજભાર વધતો જાય છે અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ પ્રબળ થતું જાય છે. તેથી પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. અને પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે તો પરમાણુય કદ બે ઘટે. પરમાણુય કદ ઘટે તો એ લોકોને છૂટા કરવા મુશ્કેલ, તેથી એની આયનીકરણ એન્થાલ્પી બી વધે ને. સમજ પડી વિદ્યાર્થીઓ. તો આ કહ્યું હતું પ્રથમ, દ્વિતીય અને ત્રીજા આવર્તની પરમાણુય ત્રિજ્યા વિશે માહિતી હતી. ચલો વિદ્યાર્થીઓ આ તમે જરા ઉતારી દેજો. મેં આપણા ગ્રુપ પર તમને નોટ્સ મોકલી આપા બરાબર. પહેલા તમે ઉતારજો વ્યવસ્થિત બરાબર. આ પહેલા સમજવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે આપણે ચોથા આવર્તની વિદ્યાર્થીઓ જો તમને આ પરમાણુ ત્રિજ્યા આવડશે તો તમારા 12માં P બ્લોક અને D એન્ડ F બ્લોક નામનું જે ચેપ્ટર છે એમાં તમને તકલીફ નહીં પડશે. જો વિદ્યાર્થીઓ આમાં તમે જરાક બી લબાડગીરી કરી તો પછી તમારું P બ્લોક કે જે બહુ મોટું ચેપ્ટર છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. D અને F જે વિદ્યાર્થીઓ આપણા 12માં આવશે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં નહીં સમજ પડે એના માટે જવાબદાર સંપૂર્ણપણે તમે રહેશો. ચાલો હવે વિદ્યાર્થી આપણે જોઈએ કે ચોથા આવર્તમાં પરમાણુય ત્રિજ્યા. ચોથા આવર્તની પરમાણુય ત્રિજ્યા. તો વિદ્યાર્થીઓ ચોથા આવર્તમાં કયા કયા તત્વો આવે તે સમજો. તો ચોથા આવર્તમાં આપણે જે જોવાના છે તે વિદ્યાર્થીઓ મુખ્ય કરીને આપણે 3D કક્ષકમાં જે 3D કક્ષકમાં તત્વો આવશે તેની જોવાના છે. તો કયા કયા તત્વો આવશે? શૂન્ય
तेरी वाली कार में फिर कोई न कोई जाएगा। बराबर। तो હવે વિદ્યાર્થીઓ સમજો કે આને જો અત્યાર સુધી મેં તમને જે પણ ઇલેક્ટ્રોનની રચના બતાવી છે તે મેં તમને કેવી રીતે બતાવી છે કે જે બાહ્યતમ કક્ષામાં જેની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે મેં તે જ તમને ઇલેક્ટ્રોન રચના બતાવી છે। તો અહીંયા પણ હું તમને એ જ બતાવીશ। ચાલો સ્કેન્ડિયમની આખી બતાવી દો। સ્કેન્ડિયમની તો એનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થીઓ કેટલા આવે 21। તો R1 નો 18 અને 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા તો હું આવશે વિદ્યાર્થીઓ 4s2 અને 3d1। બરાબર। તો હવે સમજો કે તો મેં ઇલેક્ટ્રોન ને કેટલી લખવાનું છે d1 જ લખવાનું છે। ચાલો સમજો તો અહીંયા આવશે તમારે d1 d2 ને d3 ક્રોમિયમ ની કઈ આવશે વેરી ગુડ d5। બરાબર। ચાલો આની પણ કઈ આવશે d5 d6 d7 d8 d9 ને d10। હવે વિદ્યાર્થીઓ સમજો કે સ્કેન્ડિયમની આપણે વાત કરીએ તો કેન્દ્રમાં ધન વીજભાર હોય બરાબર ને એના બાહ્યતમ કક્ષામાં વિદ્યાર્થીઓ શું હોય આપણા ઇલેક્ટ્રોન। તો હવે સમજો કે સ્કેન્ડિયમમાં d1 ઉમેરાય ઇલેક્ટ્રોન d માં કુલ પેટા કક્ષકો કેટલી આવે 5 આવે। તો સ્કેન્ડિયમ થી તમે જો મેંગેનીઝ સુધી તો જેમ નવો એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે તેમ શું થશે વિદ્યાર્થીઓ સમજો કે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ પ્રબળ થતું જાય। શું થાય કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ પ્રબળ થતું જાય। તો વિદ્યાર્થીઓ આટલું યાદ રાખવું કે સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી શું થશે કે Z ઇફેક્ટિવ। તો વિદ્યાર્થીઓ Z ઇફેક્ટિવ શું છે તે હવે આપણે સમજીએ। તો Z ઇફેક્ટિવ એટલે કે જો આપણો કેન્દ્રનો વીજભાર હવે આખી ઇલેક્ટ્રોન રચના લખો કે કઈ આવશે 1s2 એના પછી સ્કેન્ડિયમની કઈ આવશે 2s2 ને 2p6 એના પછી કઈ આવશે 3s2 3p6 પછી કઈ આવશે 3p6 પછી 4s ભરાય કે 3d ભરાય પહેલા કઈ ભરાશે 4s કે 3d તો સર નહીં ખબર તો ચાલો 4s અને 3d તો આનો મુખ્ય ક્વોન્ટમ 4 ને s નો l કયો છે 0। ચાલો આનો 3 ને d નો l કયો છે 0 1 2 એટલે 3 + 2 5 થાય ને આનો 0 ને હવે તમને ખબર જ છે કે જેનો હું હશે n + l ઓછો હોય તેની ઊર્જા ઓછી અને તે જ કક્ષક પહેલા ભરાય। તો 4 પહેલા ભરાશે તો હવે સમજો 4 પહેલા ભરાય ને એના પછી વિદ્યાર્થીઓ કઈ ભરાય 3d કક્ષક ભરાતી જાય। તો હવે સમજો જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય એટલે 3d1 3d2 d3 d4 ને d5 તો d5 સુધી હું થશે કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ વધતું જાય। તો આ 5 સુધી Z ઇફેક્ટિવ વધે તો વિદ્યાર્થીઓ હવે તમને ખબર જ છે કે આકર્ષણ બળ વધે તો શું થશે કક્ષા સંકોચાતી જાય તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે। તો પરમાણ્વીય ત્રિજ્યા વિદ્યાર્થીઓ આ નીચે એટલે શું થશે ઘટશે તેથી કદ પણ ઘટવાનું। સમજ પડી વિદ્યાર્થીઓ કે 3d કક્ષકોમાં શું થશે d1 થી લઈને d5 એટલે સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ 21 થી લઈને 25 સુધી જે પરમાણુ આવશે એની શું થશે પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય કારણ કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ પ્રબળ થતું જાય। હવે સમજો કે આયરન થી લઈને નિકલ સુધી કે હવે જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય ને આમાં વિદ્યાર્થીઓ એટલે કે પાછા અંદર ઉમેરવાના ને ડી કક્ષકમાં એટલે કે આના અંદર છઠ્ઠો ઇલેક્ટ્રોન ઉમેરાય તો શું થાય ખબર કે આના જે અંદરના ઇલેક્ટ્રોન હોય તે અંદરના ઇલેક્ટ્રોન શું કરે ખબર વિદ્યાર્થીઓ આકર્ષણ અપાકર્ષણ લગાવે કે મેં ની અંદર આવવા દેવાનો। હવે કે જે અંદરના ઇલેક્ટ્રોન હશે તેનું પણ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ તો હોવાનું નહીં બરાબર। તો તે શું કહેશે કે ના મેં જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ લગાવવાનું તે એ બન્યું કે હરીફાઈ લગાવે બરાબર। કોનું આકર્ષણ બળ વધારે અંદરનું કે બહારનું તે હરીફાઈ પર કોનું શું થાય ખબર આકર્ષણ બળની માત્રા ને અપાકર્ષણ બળની માત્રા બંને કેવી થઈ જાય સરખી। તો ધ્યાન રાખજો આના અંદર જે Z ઇફેક્ટિવ હશે બરાબર શું થઈ જશે અપાકર્ષણ બળની માત્રા તો તેથી શું થઈ જશે કે આ ત્રણના કદ લગભગ સમાન
રહેશે. વિદ્યાર્થીઓ તમારા 12મા માટે બહુ જ અગત્યની વસ્તુ છે. 11મા ખાલી શીખી લો, 12મા પણ બહુ અગત્યની વસ્તુ છે કે આયરન કોબાલ્ટ નિકલ નું પરમાણુય ત્રિજ્યા કેમ સમાન છે. તો તમારે કહેવાનું કે D6 D7 અને D8 જ્યારે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય તો ત્યારે શું થશે, અંદરના ઇલેક્ટ્રોન અને બહારના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા લગભગ કેવી રહે, સમાન. તેથી તેનું વિદ્યાર્થીઓ કદ પણ કેવું રહેશે, સમાન. હવે સમજો કે અહીંયા કઈ આવશે તમારે D9, ના અહીંયા આવશે તમારી D10. તો D10 ઇલેક્ટ્રોન રચના આવે તો હવે અપાકર્ષણ કેવું થઈ ગયું હોય, ઇલેક્ટ્રોન હજી વધારે કરવાનું તો બહારના ઇલેક્ટ્રોનનું શું થઈ જશે, અપાકર્ષણ ઓર વધી જશે. તો અપાકર્ષણ વધે તો દૂર જવાના કે નજીક આવવાના, દૂર જશે. તો પછી આનું શું થશે વિદ્યાર્થીઓ, કદ શું થશે, કદ તો વધી જવાનું ને. તો હવે સમજો કે જે Z ઇફેક્ટિવ છે એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર, Z ને તમે પરમાણુ ક્રમાંક કહે ને, તો હવે તમારે Z ને એક વસ્તુ બીજું બી કહેવાનું છે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વિદ્યાર્થીઓ ઘટી જશે કે બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટી ગયું ને, તેથી પરમાણુય ત્રિજ્યા વધી ગઈ. તેથી કદ પણ વિદ્યાર્થીઓનું શું થશે, વધશે. તો હવે વિદ્યાર્થીઓ સમજો કે 3D કક્ષકમાં કાંથી સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી શું થશે કે જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ શું થશે, વધતું જશે. તેથી શું થશે કે જે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે Z ઇફેક્ટિવ વધશે. તેથી એની પરમાણુય ત્રિજ્યા કદ શું થશે, એનું સંકોચાશે. એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે એટલે પરમાણુય કદ પણ વિદ્યાર્થીઓ શું થવાનું, ઘટવાનું. હવે આવી અહીંયા કે FeCO ને નિકલ, તો એનામાં શું થશે, આકર્ષણ બળની અને અપાકર્ષણ એ બળની માત્રા લગભગ કેવી રહે, સમાન. તેથી એના પરમાણુય કદ બી કેવા હશે, લગભગ સમાન. બરાબર. અને પરમાણુય ત્રિજ્યા બી લગભગ કેવી હશે, સરખી. ધારો કે આની 99 તો 100 એવી હશે, એક્ઝેક્ટ નથી કહેતો, લગભગ કેવી રહે, સમાન. અને કોપર અને ઝિંકમાં શું થશે કે અપાકર્ષણ બળની માત્રા ખૂબ જ વધી જાય છે. તેથી શું થશે, એના જે પરમાણુય કદમાં વધારો જોવા મળે છે. એટલે કોપર અને ઝિંકના પરમાણુય કદ આ બધા જ કરતા કેવા છે વિદ્યાર્થીઓ, વધારે છે. તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા જે પરમાણુય ત્રિજ્યા છે જે આવર્તમાં જોઈ, બરાબર, તેનો આપણે અહીંયા અંત લાવીએ છીએ. બરાબર. વિડિયો જરાક મોટો બની ગયો છે પણ આપણે એકદમ વિસ્તારમાં તમને માહિતી આપી છે. હવે એના નેક્સ્ટ વિડિયોના લેક્ચરના અંદર આપણે લેન્થેનોઇડ સંકોચન શું છે તેના વિશે વિદ્યાર્થી આપણે માહિતી મેળવીશું. બરાબર. તો બરાબર તમે સમજ્યા હશે. જો તમે સમજ્યા તો તમારે ઓકે નો મેસેજ મોકલવાનો છે. બરાબર, ગ્રુપ પર. ઓકે બાય, ટેક કેર.